જય શ્રી કૃષ્ણ, રાધે રાધે વૈષ્ણવ। આજે આપણે બનાવીશું પાકી કેરીનો હલવો। પાકી કેરીનો હલવો બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે તે આપણે જોઈ લઈએ। તો એમાં મેં 6 નંગ કેરી લીધી છે, પાકી કેરી, અને અડધી ચમચી ઇલાયચી પાવડર છે, અડધી ચમચી જાવંત્રી પાવડર છે, એક બટાકું બાફીને લીધું છે, અને 70 થી 75 ગ્રામ જેટલી ખાંડ લેવાની છે। અહીંયા મેં 70 ગ્રામ લીધી છે, તમે થોડી વધારે કે ઓછી લઈ શકો છો। 6 પાકી કેરી લીધી હતી, એનો આપણે રસ કરેલો છે, તો એમાં આપણે પાણીનો ઉપયોગ કર્યા વિના રસ કર્યો છે। અને જો રૂછાવાળી કેરી હોય તો આપણે એને ગળી લેવાનું છે, અને એક બટાકું હતું એને પણ આપણે મેશ કરી લીધું છે, એટલે એનો માવો બનાવી દીધો છે। અહીંયા મેં 70 ગ્રામ ખાંડ લીધી છે, તમે થોડી વધારે કે ઓછી લઈ શકો છો। હવે ખાંડ ડૂબે એટલું આપણે જળ કરવાનું છે। હાઈ ફ્લેમ રાખી અને ખાંડને આપણે ઓગળવા દઈશું, અને ત્યારબાદ ઘટ્ટ ચાસણી થાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। અને આ ચાસણી થતાં લગભગ 5 થી 7 મિનિટ થાય છે। ખાંડ ઓગળી ગઈ છે। અહીં આપણે કોઈ તારની ચાસણી નથી થવા દેવાની, પણ આ ચાસણી આપણી એકદમ ઘટ્ટ થઈ ગઈ છે। થોડી જાડી આપણે હાથને અડાડીએ તો જાડી ચાસણી લાગશે। તો આ ચાસણી ઘટ્ટ થઈ જાય એટલે હવે આપણે એમાં જે કેરીનો રસ કરીને રાખ્યો છે એ આપણે એડ કરી દઈશું। હવે કેરીનો રસ છે એ આમાં આપણે એડ કરવાનો છે। આ બટાકાનો માવો જે કર્યો છે એને પણ એડ કરી દઈશું। હવે એને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું। અને જ્યારે આપણે આમની કોઈ પણ સામગ્રી બનાવતા હોય ત્યારે આપણું વાસણ થોડું પહોળું લેવાનું, જેથી છાંટા ઉડી અને આપણે કંઈ નુકસાન ના થાય। બટાકાનો માવો આપણો સરસ રીતે થઈ ગયો છે અંદર મિક્સ। તો હવે આપણે એને સ્પેચ્યુલા વડે ચારે બાજુ ચોંટે નહીં એ રીતે આપણે હલાવતા રહીશું। હવે આપણે આમાં 1 ચમચી જેટલું ઘી કરવાનું છે, જેથી એની શાઇનિંગ પણ ખૂબ સુંદર રહે અને હલવો એકદમ સરસ બને। હલવાનું ટેક્સચર ના આવે ત્યાં સુધી આપણે સતત આવી રીતે આજુબાજુ ચોંટે નહીં તેનું ધ્યાન રાખી અને હલાવતા રહીશું। અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે, કારણ કે આ કેરી છે આમનો રસ, તો એને થતાં થોડી વાર લાગે। સતત 10 મિનિટ હલાવતા આનું સ્ટ્રક્ચર પણ બદલાઈ ગયું છે, તો તમે જોઈ શકો છો કે એની ક્વોન્ટિટી થોડી ઓછી પણ થવા લાગી છે, અને હજુ થોડી વાર છે। આવી રીતે ચારે બાજુ કંઈ ચોંટે નહીં તેનું ખૂબ જ ધ્યાન રાખવાનું, અને આવી રીતે કરતા જ જવાનું છે। પછી જ્યારે ઓટોમેટિક પેન છોડી દેશે ત્યારે આપણું આ હલવો તૈયાર થઈ જશે। હલવો તૈયાર થઈ જવા જ આવ્યો છે। હવે આ સ્ટેજે થોડું અડધી ચમચી જેટલું બીજું ઘી પણ કરી દઈશું, તો થોડી વધારે શાઇનિંગ અંદર આવશે। જોઈ શકો છો એકદમ શાઇનિંગવાળો આપણો હલવો તૈયાર થઈ જશે। એકદમ સરસ મજાનો હલવો તૈયાર થઈ ગયો છે, અને તમે જોઈ શકો છો કે પેનને પણ છોડી દે છે, કશું ચોંટતું નથી। તો આપણું હલવાનું ટેક્સચર આવી ગયું છે। હવે આપણે એની અંદર કરીશું ઇલાયચી પાવડર અડધી ચમચી જેટલો, અને થોડો જાવંત્રીનો પાવડર। હવે આને પણ આપણે મિક્સ કરી લઈશું, અને પછી થાળીને ગ્રીસ કરી અને રૂમ ટેમ્પરેચરમાં થોડી વાર રહેવા દઈ અને પછી ઠારી દઈશું। લીધું છે, અને હવે આપણે એને પ્લેટમાં ઠારી દઈશું। તો આ પ્લેટને આપણે ઘીથી ગ્રીસ કરીને રાખેલી છે, એમાં આપણે આને લઈ લઈશું। હલવાને આપણે ઠારી દીધો છે, પિસ્તાની કતરણ વડે ગાર્નિશ કરી લઈશું। પિસ્તાની કતરણ કરવાથી એનું કોમ્બિનેશન બહુ સરસ લાગે। બાકી તમે બીજું કોઈ પણ મેવાથી અહીંયા ડેકોરેશન કરી શકો છો, બદામ, કાજુ।
તૈયાર છે આપણો આ પાકી કેરીનો હલવો. તો આવો હલવો આજ પહેલાં ક્યારેય કોઈએ નહીં બનાવ્યો હોય તો પ્રભુ માટેની આ સુંદર સામગ્રી છે. અને અત્યારે ઉષ્ણકાળમાં આવી બધી સામગ્રી શીતલ ભોગ આવતા હોય છે ઠાકોરજીને, અને રથયાત્રામાં તો ખાસ આમની બધી સામગ્રી આવે છે. તો આપણે એમાં પણ બનાવીને પ્રભુને ભોગ ધરાવી શકીએ. એના પીસ કરી લઈશું. હવે એને પ્લેટિંગ કરી લઈએ. તો આવી રીતે એક પ્લેટમાં ટૂંક કરી અને એને આપણે સુંદર મજાનું પ્લેટિંગ કરીશું. તો કેરીનો હલવો તૈયાર છે પ્રભુને ભોગ માટે. અને જોઈ શકો છો વૈષ્ણવો કે કેટલું સુંદર સામગ્રી સિદ્ધ થાય છે. તમે પણ આવી સામગ્રી જરૂરથી સિદ્ધ કરજો અને કેવી બને તે મને જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને હવે પછી બીજી કઈ સામગ્રી જોવા માગો છો એ પણ જણાવજો.